આપણે રોજ ભગવાનને આવું જ કહીએ છીએ. રોજ ઠાકોરજી પાસે જઈએ, પ્રભુ કે તું મને પ્રેમ કરે છે? ના ના, તો પેલી દુકાન નથી ચાલતી ને એટલે આવું છું. પાછો આવ્યો છે, તું મને પ્રેમ કરે? ના ના, તો તબિયત સારી નથી રહેતી, ઠીક થઈ જાય એટલે આવું છું. જે દિવસે પ્રભુ પાસે જવાનું કોઈ કારણ નહીં હોય અને પ્રભુ પૂછે શા માટે આવ્યો, અને તમે એમ કહેશો કે બસ તને જોયા વગર રહેવાતું નથી એટલા માટે તારી પાસે આવ્યો, એ દિવસે એ પણ સિંહાસનમાંથી કૂદકો મારી તમને બાથ ભીડી લેશે કે હું તારી જ રાહ જોતો હતો. કારણ કે બધા પાસે આવવાનું કારણ છે અને તારું કારણ હું છું. તું મારા માટે આવે છે, મને પામવા આવે છે. અને આ ભાવ જ્યારે આ ઉત્તમ ભક્તો, આ બધા ઉત્તમ, જો નિષ્કામ બનવું, કામના રહિત ભક્તિ કોઈ સરળ નથી, બધાને કોઈ સિદ્ધ થઈ જાય એવું નથી હોતું. સાધારણ જન સમાજ તો ક્યાંક ને ક્યાંક સકામ ભક્તિથી જ છે. સકામ પણ કરો તો વાંધો નહીં, પણ ભટકતા નહીં, શ્રદ્ધાને વિખેરીને નાખતા. એક વાર નક્કી કર્યું કે મારો ઈષ્ટ મારો આરાધ્ય છે, પછી ફાંફા નહીં મારવા. બને તો એના પર એટલી બધી શ્રદ્ધા રાખો, કહેવાની જરૂર ન પડે. ભગવાન એવો છે કે એને કહેવાય અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ જાણે જ છે. તમારું યોગ્ય હશે, તમારા હિતકારક હશે તો ચોક્કસ મળી જશે. ત્રીજા શ્લોકમાં ભાગવતજીના સ્વરૂપને સમજાવતા મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભવિભાવુકા. વેદરૂપી વૃક્ષ પર લાગેલું ગલિત ફળ એ ભાગવત છે. વૃક્ષ વેદ છે, બીજ ગાયત્રી છે, અને ભાગવતો એની ઉપર લાગેલું ગલિત એટલે કે નથી એમાં ઠાળીઓ, નથી એમાં છાલ, કોઈ ત્યાજ્ય વસ્તુ નથી, રસયુક્ત છે. અને રસમય ફળ, એનો આસ્વાદ, પીબત કહ્યું ખાવાનું નથી, આ તો પીવાનું છે. હવે કોઈ ઝાડ ઉપર ફળ લાગ્યું હોય અને નીચે કોઈ વ્યક્તિ બેઠો હોય તો એને એ ફળ ક્યારે મળે? એ ફળ ક્યારે મળે? ફળ પાકી જાય ત્યારે. આ લૌકિક છે. અલૌકિકમાં બેસેલો પાકી જાય ને તો ફળ આપમેળે ખોળામાં આવીને પડી જાય. એટલે આપણે આ બહુ પાકા વૈષ્ણવ છે, હો, આપણે આ બહુ પાકા ભક્ત છે. પાકા એટલે શું? કટ્ટર નહીં, આ ભક્તિમાં પાકી ગયા છે. હવે આમની ભક્તિ કાચી નથી રહી, આ તો પાકી છે. અને આ પાકી છે તો પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. ક્ષણવાર પણ જો નીચે જઈને બેસશો તો બેસેલો પાકી જાય ને ત્યારે ભગવાન રૂપી ફળ ખોળામાં સહજ આવીને પડી જતું હોય છે. એટલે આ ભાગવત એની ગોદમાં જઈને પડ્યું. આંબો અખંડ ભુવન અખંડ આંબો અખંડ ભુવનથી ઉતર્યો. એ આંબો કયો છે? નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ. આ પાકેલું ગલિત ફળ છે જે મહાપુરુષોની ગોદમાં આવીને પડ્યું. વસુદેવે તે બીજ વાવ્યો, હુઓ દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી આંબો રોપ્યો. આંબે યશોદાજીએ જલ સિંચિયા, દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી આંબો રોપ્યો. આ બીજ રૂપ દેવકીજીના ઘરમાં પ્રગટ થઈને આવ્યું નંદાલયમાં, અને નંદાલયમાં રસમય બની સર્વને પોતાના રસનો આસ્વાદ કરાવ્યો. બ્રહ્માજીએ ચાર પત્ર ચતુશ્લોકી ભાગવત. મુનિ નારદે કીધા છે જાણ, સખી આંબો રોપ્યો. વ્યાસ મુનિએ તે ચાર પત્ર
પત્ર કર્યા વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા તેનો નવખંડમાં વાસ સખી આંબોરોપી નિગમ કલ્પતરોર વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ગલિત ફળ. 4 પ્રકારથી ફળ હોય: તોડેલું, તૂટેલું, પડેલું, પાકેલું. તોડેલું ફળ એ કર્મકાંડ, પડેલું ફળ એ જ્ઞાનકાંડ. આ તો પાકેલું ફળ છે, ગલિત છે. અને એટલે આને ખાવાનું નથી કહ્યું. પીબત આજ્ઞાર્થ, પીબત પીઓ. ભાગવતમ રસમાલય. આ તો રસનો આલય છે, રસનું ઘર છે. રસો વૈ સહ કૃષ્ણ, જેમાં બિરાજે છે એક એક અક્ષરમાં. એટલે ભાગવત ઔષધાલય છે, ભાગવત પુસ્તકાલય છે, ભાગવત ન્યાયાલય છે, ભાગવત રસમાલય છે, ભાગવત નંદાલય છે. આ બધા આલયો ભાગવતમાં છે. આ ઔષધિ છે નિવૃત્ત રસૈ રૂપકીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. એક રોગ બધાને છે એમ શાસ્ત્ર કહે છે, અને એ છે ભવરોગ. અને એની દવા કોઈ ફાર્મસીમાં નહીં મળે. એની એક જ દવા છે શ્રીમદ ભાગવત. એટલે અહીંયા અત્યારે તમે બધા ટ્રીટમેન્ટ કરવા જ બેઠા છો. આ ચાલી જ રહી છે તમારી ટ્રીટમેન્ટ. ઘણી વાર નાના છોકરાની ટ્રીટમેન્ટ કરતા હોય તો એને કહીએ નહીં, હાથમાં રમકડું આપીએ, આ આપીએ, પેલો રમતો હોય ને એની દવા ચાલતી હોય, બાટલો ચડતો હોય. એમ ભલે આનંદ પ્રમોદ કરી રહ્યા છો, બાટલો તો ચડી જ રહ્યો છે. વ્રજની ભૂમિમાં છો તો એ ભક્તિનો રસ તો તમારી ભીતર પ્રવેશી જ રહ્યો છે, કાર્ય તો થઈ જ રહ્યું છે. ભાગવત તમે સમજો કે ન સમજો, ભાગવતમાં આવીને બેઠા ને એ પણ સૌભાગ્યની વાત છે, એ પણ પૂરતું છે. એમ શાસ્ત્ર કહે છે, ભાગવત કહે છે. અહીંયા બેસવું માત્ર પણ ભગવત કૃપાનું કારણ છે. એના જીવનો અધિકાર સંપાદન કરે છે. ઔષધાલય, ન્યાયાલય, નંદાલય, ગ્રંથાલય, બધા જ શાસ્ત્રોનો સાર ભાગવત છે. આ બધા જ આલય એટલે કહ્યું રસમાલય. સમસ્ત નવે નવ રસ દ્વારા ભગવાન પોતાનો અનુભવ કરાવે એ જ પૂર્ણ અવતાર કહેવાય. જે નવે રસ દ્વારા નવે રસનો અનુભવ પરમાત્મા અહીંયા કરાવે છે. ત્યાં મલ્લા નામ અસનઈ શ્રીરામ મરો સ્મૂર્તિમાન ગોપા નામ સુજનો સતામ ક્ષિતિ ભુજામ શાસ્તા. જ્યારે મથુરાના રંગ મંડપમાં ભગવાન પધારે છે ત્યારે આ મથુરાવાસીઓને નવે નવ રસનો અનુભવ પરમાત્મા કરાવે છે. આ રસમાલય સમસ્ત રસો છે. પણ એ રસનો આસ્વાદ કેમ કરાય, એની પ્રક્રિયા શું? એ જ આ કેરી હોય એને સીધી મોઢે માંડો, એને કટકા કરીને ખાઓ, એનો રસ કાઢીને ખાઓ, કેરી જ છે. પણ જુદા પ્રકારથી સ્વીકારો છો એ અનુભવો છો તો સ્વાદ જુદો આવે છે કે નહીં? તમે એને રસ કાઢ્યું, એનું કટકા કર્યા અને સીધું મોઢે માંડી. આસ્વાદની કરવાની પ્રક્રિયા પણ એનો રસાસ્વાદ બદલી દે છે. એમ શ્રીમદ ભાગવત પણ જેવો અધિકાર, જે પ્રકારથી પાન એ પ્રકારથી આસ્વાદ. જે રીતે જે અધિકાર, એટલે તો અધિકાર લીલા છે. અહીંયા નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે. સુતજી પધાર્યા, 6 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્રોનો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો. માણસ એનું હિત અને સુખ, આ બંનેમાંથી સુખને જાણે છે, હિતને નથી જાણતો. મારું કલ્યાણ શેમાં છે એ જાણતો નથી, અથવા જાણ્યા પછી પણ આચરતો નથી. કારણ કે એને સુખનું આકર્ષણ એટલું બધું છે કે પોતાના હિતનો વિચાર. હવે ડાયાબિટીસ વાળાને ખબર હોય ને કે ગળ્યું ના ખવાય. કયા ડાયાબિટીસ વાળાને ના ખબર હોય? અને સૌથી વધારે ગળ્યું કોણ ખાતું હોય? કોઈ કંટ્રોલ રહે? ખબર જ હોય છે, છતાંય થઈ જ જાય છે. હિત શેમાં છે ખબર છે, છતાંય સુખ પાછળ આપણે આપણા હિતનો ભોગ આપી જ દઈએ છીએ. બીજો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્રોનો સાર અમને સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે.
મૂળ ધર્મશાસ્ત્રો દરેકના ઘરે, એટલે આપણે જો ગ્રંથોત્સવ ઉજવ્યો તો હમણાં 2 વર્ષ પહેલા, ઘરે ઘરે નિઃશુલ્ક હજારો ઘરોમાં ગીતાજી, ભાગવતજી, સોડસ, આ બધા હજારો ઘરોમાં નિઃશુલ્ક પહોંચાડ્યા. કેટલા ઘર સુધી પહોંચાડ્યા દુનિયાભરમાં. દરેકના ઘરે મૂળ ધર્મ ગ્રંથો બિરાજમાન થાય એવો એક પ્રયાસ હતો. કારણ કે શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય છે. ત્રીજું કહ્યું, પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો કે ભગવાન આ જુદા જુદા અવતારો લઈને આવે છે. ભાગવત અવતારોની કથા છે. ગીતાજીનો જ વિસ્તાર ભાગવત છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવત સંભવામિ યુગે યુગે, જે ભગવાનનું વચન છે એના જ એક્ઝામ્પલો ભાગવતમાં છે. ચોથો પ્રશ્ન કર્યો, ભગવાન શ્રી કૃષ્ણ મંગલ કાર્ય કરવા, જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા એ અવતારનો હેતુ શું, શા માટે પધાર્યા? ભગવાને પોતે કેમ આવવું પડ્યું? જો બીજે બધે તો કોઈ પેગમ્બર બોલે મોકલે, કોઈ મેસેન્જર મોકલે, કોઈ દૂત મોકલે, અને અહીંયા ભગવાન પોતે. પેલો એકવાર અકબર અને બિરબલની વાર્તામાં એવું કહેતા ને કે અકબર બાદશાહ એકવાર બિરબલની મજાક કરી. જો ગુસાઈજીનો ઉત્સવ આવે છે, બહુ પ્રસિદ્ધ અકબર બાદશાહના 9 રત્નો હતા. એમાંથી લગભગ 4 થી 5 રત્નો તો ગુસાઈજીના સેવક જ હતા. માનસિંહ, ટોડરમલ, તાનસેન, બીરબલ, આ બધાના પ્રસંગો આવે છે. બીરબલને ત્યાં તો ગુસાઈજીનો મુકામ થતો આગ્રામાં. પણ એકવાર એનાથી અપરાધ થયો અને ત્યારે ગુસાઈજીનો ત્યાગ કર્યો કે વૈષ્ણવ ભલો છો, અબ અમારે કામ કો નહીં રહ્યો. એવા ઘણા પ્રસંગો છે. તો ત્યારે અકબર અને બીરબલની ચર્ચા ત્યાં આવે છે કે અકબરે થોડી મજાક કરી કે તમારા શું વાતે વાતે ભગવાન પોતે આવી જાય? અમારા ખુદા પોતે ના આવે તો કોઈ દૂતને મોકલે, ના મેસેન્જરને મોકલે, પોતે ના આવે. આટલો મોટો ભગવાન તો પોતે આવતો હશે. બીરબલને તેવું સમય આવે ત્યારે કંઈક સમજ આપીશું. એકવાર નૌકા વિહાર કરતા હતા અકબર બાદશાહ, બીરબલ, અકબર બાદશાહનો એકનો એક દીકરો, અને બધા નાવમાં જતા હતા અને સરોવરની એકદમ વચ્ચે નાવ આવી. એટલે બીરબલે અકબર બાદશાહના એકના એક દીકરાને ઉચકીને પાણીમાં નાખી દીધું. અને જ્યાં પાણીમાં નાખ્યો, અકબર બાદશાહ આમ તેમ જોયે, કૂદકો માર્યો અને છોકરાને ઉચકીને અંદર લઈ આવ્યો કે તું ગાંડો થઈ ગયો છું, પાગલ હો ગયો, ये क्या कर रहे हो? બીરબલે કહ્યું, આપના ઉત્તરનો પ્રશ્નનો જવાબ આપતો હતો. અત્યારે બીજા કોઈનો દીકરો પડ્યો હોત તો તમે મને કહે, સિપાહીને કહે, દ્વારપાલને કહે, પોતાનો દીકરો ડૂબતો દેખાયો તો કોઈની રાહ ન જોઈ પોતે કૂદકો મારીને કાઢી લીધો. એમ જ્યારે ભગવાનને એમ લાગે કે મારો દીકરો ડૂબી રહ્યો છે, ત્યારે કોઈ દૂતની રાહ જોતા નથી, એ પોતે કૂદકો મારીને પોતાના ભક્તોને ઉગારી લે છે. અર્થ સકળ તેનો સીધો અને લીલામાં એ તાણીને લીધો. તો પ્રભુ પોતે ઉગારે છે. એ કોઈની પ્રતીક્ષા નથી કરતા ભક્તોની રક્ષા માટે. અને એટલે જ શંખ, ચક્ર, ગદા, પદ્મ આયુધ લઈને ઠાકોરજી ઉભા છે ને. પદ્મ ધર્યો જનતાપ નિવારણ, ચક્ર સુદર્શન ધર્યો ભક્ત રક્ષા કે પદ આવે છે ને. તો કોઈ કે આયુધ છે તો બરાબર, તલવાર હોય એટલે કાઢીને ફરવું જરૂર થોડી છે. કોઈની પાસે બંદૂક હોય એટલે લઈને ફરવી જરૂર થોડી છે. મૂકેલી હોય ને, જરૂર પડે ત્યારે કાઢવાની. તો આ ભગવાન હાથમાં લઈને કેમ ફરે છે? તો અર્થ એનો ભાવ એ બતાવ્યો કે પ્રભુ વિચાર કરે કે મારા ભક્તને કોઈ શ્રમ આપે તો એ આયુધ લેવા સુધીના ક્ષણનો પણ વિલંબ નહીં કરું, હાથમાં લઈને ફરીશ પણ તુરંત પહોંચી જઈશ. એટલે ત્યાં બોલ્યા ને, હે હરી, ગજેન્દ્રએ પુકાર કર્યો જ્યારે, ત્યારે હ બોલ્યા હતા તો ગરુડ પર ને રી બોલ્યા તો સુદર્શન છોડી ગ્રહનો ઉદ્ધાર કર્યો. એટલે પ્રભુ ભક્તની રક્ષા માટે સદા તત્પર રહે છે. જેમ રાજાના દરબારની આગળ યા કોઈ સંસદની આગળ કેવા સિપાહીઓ બંદૂક લઈને તૈયાર હોય, એ મૂકી ના રાખી હોય, એમ ઠાકોરજી પણ આયુધ લઈને ફરે છે કે લેવા સુધીનો પણ વિલંબ મારે કરવો નથી. લઈને તુરંત ભક્ત માટે હું પહોંચી જઈશ. આવો ભાવ આપણે. પાંચમો પ્રશ્ન કર્યો, પરમાત્માના વિવિધ લીલાઓનું વર્ણન કરો. કઈ કઈ લીલા પરમાત્મા કરે છે. છઠ્ઠું કહ્યું, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો? કારણ કે ભગવાન પોતે ભૂતલ પર હોય ને એ સમયે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. પણ પ્રભુ સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં? અમને ખબર પડે તો અમે એનું શરણું લઈએ. સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. ધર્મ અને અધર્મ કોઈના લોજિકથી નથી ચાલતા, શાસ્ત્રોથી ચાલે છે. ગીતાજી, ભાગવતજી, વેદ, ઉપનિષદ, રામાયણ આ બધા પ્રમાણો છે.
અને એ જ્યારે નિર્ધાર કરે છે કે આ ધર્મ છે અને આ અધર્મ છે, એ પ્રમાણે ફોલો કરવામાં આવતું હોય છે. એટલે શાસ્ત્રોની મર્યાદા રાખવી નિતાંત આવશ્યક છે. અને જ્યારે શાસ્ત્રોને બંધ કરી અને આપણા લોજિકથી આપણે ધર્મ અને અધર્મ નક્કી કરવા લાગીએ ને, ત્યારે એ થોડા સમય તો સારું લાગે, પણ પછી ક્યાંક ને ક્યાંક સમાજ માટે અહિતકારક થઈ જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં જે ભગવાનનું વર્ણન છે, ગ્રંથોમાં જે ભગવાનનું વર્ણન છે, ગ્રંથોમાં જે ભક્તિનું વર્ણન છે, જે સાધનાના પ્રકારનું વર્ણન છે, સ્ક્રિપ્ચર ફોલો કરવા બહુ જ જરૂરી છે. નહીં તો સમાજમાં અંધશ્રદ્ધાઓ વધતી જ જશે. નવા નવા ભગવાન, નવી નવી વિધિઓ, નવી નવી કલ્પનાઓ, આ બધું પ્રગટ થતું જ જશે અને ક્યાંક સમાજ માટે અહિતકારક થઈ જશે. કોઈ વ્યક્તિના લોજિકથી ધર્મ અને અધર્મ નક્કી નથી થતા, શાસ્ત્ર વચનથી થાય છે. કોઈને ખાલી ભગવાન કહી દેવાથી ભગવાન થઈ જતો નથી. એને પૂછવું પડે કયા ગ્રંથમાં આના વિશે લખ્યું છે કે આ ભગવાન છે. દરેક શાસ્ત્રોમાં ઉલ્લેખ હોય, ભગવાનના જેટલા અવતારો થયા એના માટેના ઉલ્લેખો શાસ્ત્રોમાં છે. પૂછવું પડે કયા ગ્રંથમાંનું નામ લખ્યું છે, તો અમે ભગવાન માનીએ. અને એટલા માટે ભક્ત બની જવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે. ભગવાન બનવાની ઉતાવળ નહીં કરવી જોઈએ. એટલા માટે સાવધાન. શાસ્ત્રોક્ત ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વસ્તુ. શાસ્ત્ર પ્રમાણ છે. 6 પ્રશ્નો કર્યા છે અને મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એને સમજાવતા કહ્યું કે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધો. ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છુપાયેલું છે. અહેતુકી અને અપ્રતિહતા એવી ભક્તિ, નિશ્ચલ ભક્તિ, અખંડ ભક્તિ. ભક્તિ અખંડ હોવી જોઈએ. એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ, રોજનો નિયમ, રોજ કરવું. અને એ નિત્ય નિયમને બંધન માનીને નહીં કરવું, પોતાની સુરક્ષા માનીને કરવું. એક યમનાષ્ટકનો નિયમ લીધો છે ને, રોજ એક યમનાષ્ટક કરું, 5 મિનિટ લાગે, પણ એ 5 મિનિટ એક યમનાષ્ટક કરતા યમનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એક માળા અષ્ટાક્ષરની ફેરવું છું ને 5 મિનિટ લાગે, પણ એ 5 મિનિટની એક માળા 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આપણા ભગવદ નામ આપણી રક્ષા છે, આપણું બંધન નથી. એને સુરક્ષા રૂપે લો. નહીં તો તમારા જીવનમાં રક્ષા કરનારું કોણ? મારો પ્રશ્ન એ છે. દેખાતા સામર્થ્યવાન લોકો, એ સામર્થ્ય એના પૂરતું જ છે. એ કદાચ ઈલાજના પૈસા આપી શકશે, પણ બીમાર પડતા રોકી નહીં શકે. એ કદાચ રોટલી ખવડાવી શકે, પણ ભૂખ નહીં જગાડી શકે, એ પચાવી નહીં શકે. અને એટલા માટે ઈશ્વર એ દુઃખનો આત્યંતિક નાશ કરનારો છે. એટલે દુઃખમાંથી મુક્ત થવા માટે, કારણ કે દુઃખ દૂર કરવાની સુવિધાઓ સમાજ આપી શકે છે, દુઃખનો નાશ નથી કરી શકતો. એ તો પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભગવાનને કરેલા વંદન એ જ સમસ્ત દુઃખોની સમાપ્તિ કરવામાં સામર્થ્યવાન છે. એટલે હું ઘણી વાર કહું કથામાં કે જેને પગે લાગવા જેવું છે એને રોજ લાગજો, નહીં તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતાં જેને પડવા જેવું છે એને પડી જાઓ. જે સર્વ સમર્થ હરી છે ને એને રોજ લાગો, નહીં તો અસમર્થ એવા જીવો આગળ કરગરવું પડશે આ માણસ આગળ. એટલે જે સર્વ સામર્થ્યવાન છે એની શરણાગત થવું એ આપણી સુરક્ષા છે. તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. ભગવાન સાત્વતામ પતિ છે, ભક્તોના રક્ષક છે, સંતોના રક્ષક છે, સજ્જનોના રક્ષક છે. તમે ધર્મનું પાલન કરો, ભગવાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે. અને એટલે એવી કોઈ ધારણામાં ન જીવતા કે પાપ કરીને જ મજા આવી શકે, ખોટું કરીને જ સુખી થઈ શકાય. આ બધી આપણી કલ્પના. હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું, એટલું સરસ રીતે એ લોકો જીવન જીવે છે ને ખૂબ સુખી છે. બધું જ સરસ, કાંઈ એને ખોટું નથી કરવું પડતું. વ્યવસ્થાઓ કરો ધંધામાં, એ બધી જુદી વાત છે. જો સાચું અને ખોટું આ કરતા પહેલા, વિચારતા પહેલા સારું અને ખરાબ એ પણ વિચારી લેવું. આ સાચું સારું છે, આ ખોટું ખરાબ છે, એ પણ વિચારી લેવું. એટલે ઘણી બધી વિસ્તાર છે. દરેક વ્યક્તિ
કેવા પ્રકારથી જીવન જીવવા માંગે છે એને નક્કી કરવાનું છે. અહીં હું કહું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જુદા જુદા અવતારો લઈને આવે. સનત કુમારોથી લઈ કલ્કી સુધીના અવતારોની કથા કહી છે. પ્રભુ અનેક પ્રકારના અવતાર લઈને પધારે છે, પણ કહ્યું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. એ જ 6 પ્રકારના ભગવદ અવતાર લઈને આવે છે. અંશાંશ અવતાર, અંશા અવતાર, કલા અવતાર, આવેશ અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ 6 પ્રકારના ભગવદ અવતારો છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચાઓ કરી છે. સુતજી દ્વારા 4 પ્રકારના સુતજીને 4 પ્રકારના પ્રશ્નો સૌનકાદિ ઋષિઓએ કર્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. અને જ્યારે 4 પ્રકારના પ્રશ્નો કર્યા ત્યારે સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સુતજી બોલ્યા, દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદયોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં વસુકન્યાથી પરાશર મુનિને ત્યાં બોલીએ વ્યાસ ભગવાન કી જય. વ્યાસ ભગવાનનું પ્રાગટ્ય થયું. ખરેખર તો યમુનાજીનો તટ હતો. સંધ્યાકાળનો સમય ન કરવાનું કૃત્ય થયું. કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો આશ્રય હતો ને એટલે કોઈ અસુર નહીં પણ ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. એટલે ત્યાં યમુનાષ્ટકમાં આપણે ગાઈએ છીએ ને, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા